टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં પ્લેન ક્રેશના દ્રશ્યો ઊંઘ ઉડાડી દે એવા ભયાનક હતા. વિમાન ધડામ દઈને ટકરાયું અને જબરજસ્ત વિસ્ફોટ થયો. જોરદાર આગ લાગી અને ચારેય કોર ધુમાડો ફેલાઈ ગયો. રેસ્ક્યુ વર્કર્સે પણ પોતાનું કલેજું મજબૂત કરીને કામ કરવું પડ્યું હશે. ક્યાંક છૂટો હાથ તો ક્યાંક માથું મળ્યું હશે. એ દ્રશ્યો ખરેખર ધ્રુજાવી દેનારા છે. પ્લેન જે રીતે તૂટ્યું હોય એ જોતાં એમાં સવાર એક પણ વ્યક્તિ બચી જ શકે એમ નહોતું. હકીકતમાં એક વ્યક્તિ બચી ગયો, જેને ચમત્કાર જ કહી શકાય. જેના માટે આપણા ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ પ્લેન દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા છે. હૃદયને દુઃખથી છલોછલ કરી દે એવી આ ઘટના છે. 274 લોકોના મોતનું ભારે દુઃખ છે. પરંતુ એક રાહતજનક વાત એ છે કે એક વ્યક્તિનો બચાવ થઈ શક્યો છે. આ વ્યક્તિનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ. તેનો બચાવ એટલો ચમત્કારિક છે કે મીડિયા અને સોશિયલ મીડિયામાં તેની કહાની છવાઈ ગઈ છે. વિશ્વાસ કુમાર મૂળ દીવના છે, પરંતુ યુકેમાં સેટલ થયા છે. આ દુર્ઘટના બાદ તેમણે ડીડી ન્યૂઝના સંવાદદાતાની સાથે વાતચીત કરી હતી. તમે વિશ્વાસ કુમારને સાંભળો. वो मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से ज़िंदा बाहर निकला. क्योंकि थोड़ा टाइम के लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं ज़िंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे नज़रों के सामने एयर हॉस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी. વિશ્વાસ કુમારે કહ્યું કે મને પોતાને ભરોસો નહોતો કે હું કેવી રીતે બહાર જીવતો નીકળી શક્યો. આ વિમાન દુર્ઘટનામાં પાયલટ્સ પણ બચ્યા નથી, માત્ર વિશ્વાસ કુમાર જ બચ્યા છે. તે સ્વાભાવિક રીતે એરક્રાફ્ટમાં છેલ્લી સેકન્ડમાં શું સ્થિતિ રહી હશે એના વિશે પણ તેઓ જાણતા હશે. તેમને એના વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના વિશે તેમણે શું કહ્યું હતું એ તમે સાંભળો. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्ट्रक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया. વિશ્વાસ કુમારે તેમની ભાષામાં કહ્યું કે પ્લેન રેસ માટે ટ્રાય કરી રહ્યું હતું, એટલે કે થ્રસ્ટ માટે કોશિશ થઈ રહી હતી. હવે સવાલ એ છે કે વિશ્વાસ કુમાર કેવી રીતે પ્લેનમાંથી બહાર નીકળ્યા હતા. જેના વિશે તેમણે શું કહ્યું એ પણ તમે સાંભળો. ये जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी. तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी. तो जहाँ वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर. तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए. तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर. क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था. मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था. વિશ્વાસ કુમારે કહ્યું કે તેઓ જે જગ્યાએ બેઠા હતા ત્યાં સ્પેસના કારણે તેઓ નીકળી શક્યા હતા. તેમનો સીટ નંબર 11 હતો. પીએમ મોદી વિશ્વાસ કુમારને મળ્યા હતા અને તેમના હાલચાલ પૂછ્યા હતા. વિશ્વાસ કુમાર અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પીએમ મોદી આ હોસ્પિટલના C7 વોર્ડમાં પણ ગયા હતા, જ્યાં 25 ઘાયલોની સારવાર કરવામાં આવી રહી હતી. પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની સાથે વાતચીત પણ કરી હતી. તેઓ ઘટના સ્થળે પણ ગયા હતા. અમે વધુ એક વખત કહીશું કે વિશ્વાસ કુમારનો બચાવ તો ચમત્કાર જ છે, પરંતુ કુદરતે બીજી એક વ્યક્તિનો પણ જીવ બચાવ્યો હતો. આ વ્યક્તિ આ કમનસીબ વિમાનમાં બેસવા જઈ રહ્યા હતા. જોકે ઉડતા કોફિનમાં બેસવાથી તેઓ બચી ગયા હતા. આ વ્યક્તિ છે ભૂમિ ચૌહાણ. તેઓ 2 વર્ષથી લંડનમાં રહે છે અને 1 મહિના માટે તે ભરૂચમાં આવ્યા હતા. તેઓ માત્ર 10 મિનિટ મોડા પડ્યા અને ફ્લાઇટ ચૂકી ગયા.
એટલે તેમનો જીવ બચ્યો. તમે ભૂમિબેનને પણ સાંભળો. પહોંચતા અમને સમથિંગ 12-20 જેવું થઈ ગયું અને 12-10 સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું. ખાલી એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો. હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં, એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો, પણ એ લોકોએ મને ના જ જવા દીધી. ભૂમિબેને કહ્યું કે તેઓ લેટ પડ્યા એટલે તેઓ પ્લેન ચૂકી ગયા. ભૂમિબેનનો જીવ બચાવવામાં ટ્રાફિકની સમસ્યાનો મોટો રોલ છે. અમદાવાદના સિટી એરિયામાં ભારે ટ્રાફિક રહેતો હોય છે. ટ્રાફિકની આ સમસ્યાના કારણે ભૂમિ ચૌહાણ એરપોર્ટ મોડા પહોંચ્યા એટલે તેમનો જીવ બચ્યો. વડોદરાના બિઝનેસમેન જયેશ ઠક્કર તેમજ સવજીભાઈ ટીમ્બડિયા જેવા કેટલાક લોકોએ આ પ્લેનમાં જવાનું પ્લાનિંગ કર્યું હતું. ભૂમિની જેમ આ લોકો પણ હાશકારો અનુભવતા હશે. અલબત્ત આ દુર્ઘટના ખરેખર જગજોડનારી છે. અનેક દિવસો અને કદાચ મહિનાઓ સુધી સવાલો પૂછવામાં આવતા રહેશે. એર ઇન્ડિયાનું વિમાન આકાશને આંબા નીકળ્યું હતું, પરંતુ ધરતી પર જ તૂટી પડ્યું. આ દુઃખની ઘડીએ અમે એ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ કે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. વ્યક્તિગત ટ્રેજેડીઓની અનેક દુઃખદ કહાનીઓ છે. પોતાના પતિ, દીકરા, દીકરી, બહેન કે માતા પિતાને ગુમાવનારાઓના જીવનમાં ખાલીપો સર્જાયો છે. આ ખાલીપો ભરવો અસંભવ છે. એટલે જ આખા ભારતે એક વચન આપવું પડશે કે જિંદગીનું મૂલ્ય સમજવું પડશે. દરેક જિંદગીને મહત્ત્વ આપવું પડશે. આ મહત્ત્વ સમજાશે તો જ આવી દુર્ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.